ઉંમર 10 વર્ષ, નામ શ્રવણસિંહ। ઓપરેશન સિંદૂર વખતે જ્યારે સરહદી વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા, ત્યારે આ નાનકડા બાળકે વગર હથિયારે દેશની સેવા કરી। આ દેશ જ્યાં એક શ્રવણને માતા પિતાની સેવા માટે યાદ કરાય છે, ત્યારે આ બીજા શ્રવણને જરૂર પડે દેશની સેવા કરવા માટે યાદ કરાશે। પંજાબના ફિરોજપુરના સરહદી ગામ તરાવલીના શ્રવણસિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં વ્યસ્ત એવા આપણા ભારતીય સૈનિકોનો પૂરો સાથ આપ્યો। શ્રવણ પોતાના ઘરેથી ઠંડુ પાણી, દૂધ, ચા, લસ્સી અને બરફ લઈને સૈનિકોને આપતો અને તેમની હિંમત વધારતો। પોતાની આ દેશ સેવા માટે હાલમાં જ શ્રવણને ભારતીય સેના દ્વારા સન્માનિત કરાયો છે। ਤੇ ਉਹਨਾਂ ਫੌਜੀਆਂ ਵਾਸਤੇ ਤੁਸੀਂ ਕੀ ਲੈ ਕੇ ਜਾਂਦੇ ਹੁੰਦੇ ਸੀ ਜਦੋਂ ਉੱਥੇ ਰਹਿੰਦੇ ਸੀਗੇ ਤਾਂ? ਬਰਫ਼, ਪਾਣੀ, ਚਾਹ, ਦੁੱਧ, ਲੱਸੀ ਇਹ ਕਿਉਂ ਲੈ ਕੇ ਜਾਂਦੇ ਸੀ ਤੁਸੀਂ? ਜੋ ਆਂਦੇ ਸੀ ਉਹ ਅਸੀਂ ਲੈ ਕੇ ਜਾਂਦੇ ਸੀ। ਤੇ ਤੁਸੀਂ ਹੁਣ ਵੱਡੇ ਹੋ ਕੇ ਕੀ ਬੰਨਾ ਚਾਹੁੰਦੇ ਹੋ? ਫੌਜੀ ਦੇਸ਼ ਦੀ ਸੇਵਾ ਕਰੋਗੇ? ਜੀ। ਬੇਟਾ ਮੇਰਾ ਉਹਨਾਂ ਦੇ ਨਾਲ ਜਾਂਦਾ ਰਿਹਾ ਦਿਨ ਪਰ ਰਾਤ ਹੀ, ਸਵੇਰ ਵੀ ਦੁਪਹਿਰੇ ਵੀ। ਸਵੇਰ ਵੀ ਚਾਹ ਲੈ ਕੇ ਜਾਂਦਾ ਰਿਹਾ, ਦੁਪਹਿਰੇ ਬਰਫ਼ ਹੈ, ਸ਼ਾਮ ਨੂੰ ਦੁੱਧ ਤੇ ਸ਼ਾਮ ਦੀ ਵੀ ਚਾਹ, ਲੱਸੀ ਸਭ ਕੁਝ ਲੈ ਕੇ ਉਹਨਾਂ ਦੇ ਲਈ ਜਾਂਦਾ ਰਿਹਾ ਜੀ। ਕਿੰਨੀ ਉਮਰ ਹੈ ਤੁਹਾਡੇ ਬੇਟੇ ਦੀ ਔਰ ਇਹਦੇ 'ਚ ਕਿਵੇਂ ਆਈ ਇਹ ਭਾਵਨਾ? 10 ਸਾਲ ਹੈ ਜੀ ਉਮਰ। ਤੇ ਇਹ ਉਹਨਾਂ ਫੌਜ ਨੂੰ ਵੇਖ ਕੇ ਹੀ ਇਹਦੇ ਦਿਲ ਦੇ ਅੰਦਰ ਜਜ਼ਬਾ ਉੱਠਿਆ ਵੀ ਮੈਂ ਵੀ ਦੂਜਾ ਫੌਜ 'ਚ ਭਰਤੀ ਹੋਣਾ ਹੈ ਜੀ। શ્રવણને સૈનિકો માટે ખૂબ જ માન છે। તે જ્યારે જ્યારે સૈનિકોને જુએ ત્યારે ખુશ થઈ જાય છે। એ કહે છે કે એક દિવસ તે પણ સેનામાં ભરતી થઈ ભારત માતાની સેવા કરશે। આ નાનકડા યોદ્ધાના દેશ પ્રેમને 100 સલામ।